હેલો ગાઈસ, જય માતાજી, જય રામનાથ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો કેમ છો તમે બધા? આજે હું જાગી ગયો છું સવારના 9 વાગે, બિકોઝ કે અમે લોકોએ જીમનો ટાઈમ ચેન્જ કર્યો છે. તો હજી 9:30 વાગ્યા છે, બટ અત્યારમાં હું જાઉં છું મારા દાદીને મૂકવા માટે મારા ફઈબાના ઘરે, અને ત્યાંથી ડાયરેક્ટ જીમમાં જઈશ. બન્યા રહ્યો વ્લોગમાં. ओके गाइस, तो दादी को कर दिया है बुआ के घर पे ड्रॉप, और मैं इतना काला क्यों लग रहा हूँ, मैं जा रहा हूँ अभी जिम में. अभी रास्ते में से मेरे को केले भी लेने हैं. चल गया, रास्ता ही नहीं मिल रहा मेरे को. केला लेना पड़ेगा. केला वेला तो बनવાનો ફોન આવી ગયો હોય ને મારે લે લોકો જીમમાં પહોંચવા આવ્યા છે ને હું હજી રસ્તામાં હું. હજી મને રસ્તામાંથી કેળાઈ લેવાના છે. બન્યા રહ્યો વ્લોગમાં. હું ફટાફટ કેળા લઈને જીમે પહોંચીને આપણે બધાને મળીએ. ચકાચક બમ્બમાટ केड़ा ले लिया है, पहुंच गए जिम पे. अपने भाई लोग अंदर पहुंच चुके हैं. तो बने रहिए व्लॉग में, मिलते हैं जिम करने के बाद. ओके गाइस, तो जिम हो गया है ख़त्म, और ये वन बा जा रहे हैं. अरूबा सामने खड़े हैं गाड़ी लेके. अरूबा भी जिम में ही थे, लेकिन इधर पेट्रोल पुराने गए थे. फिर अरूबा उधर खड़े थे, वन बा इधर शेकर में पी रहे थे, गटका रहे थे. प्रोटीन अभी हो गया है, हमने भी प्रोटीन गटका लिया है. तो अभी चलते सीधा घर पे. कुछ ज़्यादा ही धूप हो रही है, मज़ा नहीं आ रहा है, लेकिन जाना तो पड़ेगा घर पे. બધા પોતપોતાના ઘર તરફ નીકળી ગયા છે. આપણી પાસે 2 વ્હીલ છે, એટલે આપણે થોડીક સુવિધા કરીને જવું પડે ઘરે. અત્યારે ઓલમોસ્ટ 40-41 ડિગ્રી તાપમાન તો થઈ ગયું છે. આમાં જો આવું બધું પહેર્યા વગર રખડીશ ને તો કાળો તો હું વધારે કાળો થઈ ગયો. એટલે જે લોકો આપણો વ્લોગ જોવે એ બધાને પણ કહેવાનું કે કામ વગર બપોરે તડકાનું બહાર ન નીકળવું, અને બહાર નીકળો તો પૂરેપૂરી સેફટી રાખીને નીકળવું. ये लगा लिया चश्मा, और अपन हो गए घर पे जाने के लिए रेडी. તો ઘરે જઈએ અને થોડોક આરામ કરશું, અને નાહી ધોઈને પાછા મળશું. ત્યાં લગી બની રહ્યો વ્લોગમાં. ડેડિકેટેડ ટુ એવરી ઇન્ડિયન મધર. મારા મમ્મીએ મને હમણાં થોડી વાર પહેલાં એવું કીધું, મારે ક્લાસે જ આવું છું, તો મને કીધું મારી ભેગો 5 મિનિટ હાલ, મને લીંબુ લેવા છે. 5 મિનિટ થાય લીંબુ લેતા. 5 મિનિટ વાળી હતી, અરે 15 મિનિટ થઈ. હું અહીંયા શાક માર્કેટની બહાર ઊભો, હજી આવ્યા નથી. માતાશ્રીમાં 2 થેલી ભરીને આવશે. 15-20 મિનિટ જેવું જોઈએ ઊભો હોય ને શાક માર્કેટની બહાર. બોલો. ઓકે ગાઈસ, તો હું ક્લાસેથી પહોંચી ગયો છું ઘરે. રાતના વાગી ગયા છે 12, અને આજે થોડોક ક્લાસનો માહોલ તમને ન દેખાડી શક્યો, એના માટે સોરી. કારણ કે આજે એક નવો સ્ટેપ અમે લોકોએ ઇન્વેન્ટ કર્યો હતો. ઇન્વેન્ટ માને નવો સ્ટેપ એક બનાવ્યો છે, જે આજે અમે ક્લાસે થોડુંક એના સ્ટુડન્ટના પ્રિપરેશનમાં અને એમાં બધામાં હતા, એટલે વ્લોગ લેવાનો ટાઈમ નથી મળ્યો મને. પણ હા, ખાસ તમને એ જણાવવાનું કે આપણે જે રિયલ વનભા ઝાલા અને શિવશક્તિ ગરબા ક્લાસવાળી ચેનલ છે, એમાં એ વ્લોગ આવી જશે. આ ચેનલમાં આવશે કાલે સવારે, અને એ ચેનલમાં બી આવી જશે સાથે. અને પ્લસમાં એ સ્ટેપ રમાતા કેવો લાગે છે એ પણ જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ એ સ્ટેપનો વિડીયો કાલે અપલોડ થઈ જશે. અને આ એક ખાસ વાત તમને જણાવવાની કે આ શિવશક્તિ ગરબા ક્લાસમાં અમે જે સ્ટેપ બનાવ્યો હોય ને, આ સ્ટેપ કોકને કોપી કરવો હોય છે ને તો એને 4 દી તો પહેલાં શીખવો પડશે. વિડીયો હોય ને ધીરો કરીને, ત્યારે એ સ્ટેપ એને આવડશે. અને પછી માર્કેટમાં 5-7 દિવસ પછી બધે તમને જોવા મળશે કોપી થઈ ગયો હોય છે એ. ઠીક છે. અને હજી આજે કોઇન્સિડન્સ એવો થયો કે આજે જ્યારે જીમમાંથી નીકળ્યા ને, ત્યારે મને યાદ આવ્યું કે મારા એરપોર્ટનું કેસ જીમમાં ભૂલાઈ ગયું છે, પણ એ જીમમાં હતું નહીં. પછી મેં ફાઇન્ડમાં એનું લોકેશન જોયું ને, તો એ લોકેશન બતાવતો હતો યુવરાજસિંહના ઘરે. યુવરાજસિંહ મારા એરબડ્સનું કેસ લઈને પહોંચી ગયા હતા ઘરે. એને એમ કે એના એરબડ્સ છે. તો એ થોડીક વાર જીમમાં ગોતવા હાટું હું ગાંડો જોતો, પણ પછી ખબર પડી કે યુવરાજસિંહ ભેગા લેતા ગયા છે. તો સાંજ સુધી મેં બર્ડ સાચવ્યા ખીચામાં. પછી ક્લાસે ભેગા થતા લઈ લીધા. એટલે ખાસ શિવશક્તિ ગરબા ક્લાસવાળી ચેનલમાં કાલે વ્લોગ જોવાનું ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો ના કરો તો ફોલો કરી લેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, બરાબર છે. આ વ્લોગને કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે ફરીવાર એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.